ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વરસાદને કારણે સાપુતારા ઘાટમાર્ગમાં કેટલાક પથ્થરો માટી રોડ પર ધસી આવ્યા હતા. સાપુતારા ઘાટમાર્ગ પર પથ્થર સાથે ભેખડ ધસી પડતા વાહન ચાલકોને હાલાકી થઈ. વહીવટીતંત્રે હાલ આ પથ્થરોને ખસેડવાની તજવીજ હાથ ધરી. મોન્સૂન ફેસ્ટિવલનો છેલ્લા દિવસના કારણે પ્રવાસીઓની અવરજવર વધારે જોવા મળી. પંચમહાલ ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી છે. મધ્ય ગુજરાતની અંદર ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેતરો પણ પાણી થઈ ગયા. ભારે તીવ્રતા સાથે કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું. દાહોદ જિલ્લામાં પવનના સુસવાટા સાથે જામ્યો વરસાદ. લીંબડી, જાલોદ, સુખસર, ફતેપુરા, સિંગવડ, ધાનપુર સહિતના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પવનના સુસવાટા સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની દસ્તક જોવા મળી. લીંબડીથી ધાનપુર સુધી વરસાદી માહોલ છવાયો. જાલોદ અને સુખસરમાં ધોધમાર વરસાદ વરસ્યો. મહેસાણામાં આજે બપોર પછી મેઘ મહેર થઈ. સવારે ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો. ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો, કારણ કે આ વરસાદ ઊભા પાકને જીવનદાન આપશે.